સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદના પગલે મોટાભાગના જિલ્લામાં ખેડૂતોએ વાવણીનું કાર્ય પૂર્ણ કર્યું છે। ત્યારે કૃષિ હવામાન સેલના અધિકારી ધીમંત વઘાસિયાએ જણાવ્યું હતું કે હજુ પણ 2-3 દિવસ વરસાદી માહોલ જોવા મળશે। જુલાઈ માસના પાછલા 2 અઠવાડિયામાં દરમિયાન આંતરપાકનું વાવેતર કરી શકાય તેવી શક્યતા છે। તેમજ તેમણે પશુઓ માટે યોગ્ય નિવાસસ્થાન તેમજ મચ્છર માખીના ઉપદ્રવથી બચી શકે તે માટે યોગ્ય કાળજી લેવાની ભલામણ પણ કરી હતી। હાલ આપણે જૂન માસ દરમિયાન સામાન્ય કરતાં વધારે વરસાદ છે આપને સૌરાષ્ટ્ર અને જૂનાગઢના વિસ્તારોમાં જોવા મળેલો છે, જેને લઈ અને સંપૂર્ણ જે જિલ્લામાં છે એ મોટાભાગનું વાવણી કાર્ય છે એ સંપૂર્ણ થયેલ છે। જે દરિયાકાંઠાના વિસ્તારો છે સૌરાષ્ટ્રના, તો આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે એ આગામી દિવસોમાં રહેવા પામશે। અને ખાસ કરીને જે વાતાવરણ, જે આકાશ છે એ મોટાભાગે આપને વાદળછાયું જોવા મળશે, એટલે વરાપની શક્યતાઓ છે એ આગામી દિવસોમાં પણ ખૂબ જ ઓછી જોવા મળે એવી શક્યતાઓ છે।